નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ ભરૂચ। વાલિયા તાલુકા પંચાયતના પ્રમુખ રાજુભાઈ વસાવા તાલુકા પંચાયતના સ્વભંડોળમાંથી ધારાસભ્ય અને જિલ્લા પંચાયત પ્રમુખે સહાય ચૂકવતા નારાજગી વ્યક્ત કરી છે। વાલિયા તાલુકાના સિલુડી, કોંડ અને વટારિયા ગામમાં ભારે વરસાદને પગલે તારાજી સર્જાયા બાદ તાલુકા પંચાયતના પ્રમુખ રાજુભાઈ વસાવા અને ચૂંટાયેલ બોડીને જાણ બહાર ધારાસભ્ય રીતેશ વસાવા અને જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ દ્વારા અસરગ્રસ્તોને સહાય ચૂકવવા માટે તાલુકા પંચાયતના સ્વભંડોળની રકમમાંથી ખર્ચ કરી સહાય ચૂકવણીના બિલ બનાવીને ચેક વિતરણને બોગસ હોવાના સાથે તાલુકા પંચાયતની ચૂંટાયેલ બોડીને જાણ કર્યા વિના આ કૃત્ય આચર્યું હોવાના આક્ષેપ કર્યા હતા અને તાલુકા વિકાસ અધિકારીએ જિલ્લા પંચાયત પ્રમુખ અને ધારાસભ્યના હસ્તે ચેક વિતરણ કરી ચેક પરત લઈ હલકી પ્રસિદ્ધ મેળવવા આ કૃત્ય કર્યું હોવાના આક્ષેપ કર્યા હતા। સાથે પત્ર લખી દિન 3માં આ બાબતે ટીડીઓ પાસે ખુલાસો માંગ્યો છે। રિપોર્ટર ઇમરા દિવાન, બીએન ન્યૂઝ ભરૂચ। 3/7/2026 રોજ જે વાલિયા તાલુકાની અંદર વરસાદ વરસ્યો એમાં જે ગામોમાં નુકસાન થયું છે એ ગામોનું એક કોંડ, વટારિયા, સિલુડી અને અન્ય ગામોમાં પણ નાના મોટા નુકસાનો થયેલ છે। પરંતુ ગઈકાલે એક વિડીયો વાયરલ થતાં એનો હું ખુલાસો કરવા માટે આ મીડિયાના માધ્યમથી લોકોને જણાવું છું કે ધારાસભ્યશ્રી અને જિલ્લા પંચાયતના પ્રમુખ વાલિયા તાલુકામાં આવી સિલુડી, કોંડ અને વટારિયા ગામે જઈને જે ચેકનું વિતરણ કરેલું છે એ ચેકનું વિતરણ હાવ બોગસ છે। કારણ કે એ તાલુકા પંચાયતની સભંડોળની રકમ છે અને એવી અમારે તાલુકા પંચાયતમાં અમને પણ કોઈ પણ જાતની જાણ કર્યા વગર તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીએ આ ચેકોનું વિતરણ ધારાસભ્ય અને પ્રમુખ જિલ્લા પંચાયતના હસ્તે કરાવેલ અને ચેકો પરત લાભાર્થી પાસેથી લઈ હોય તો આ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આ કાર્ય કરેલ હોવાનું ફલિત થાય છે। તો હું તમામ આ લાભાર્થી મિત્રોને જણાવું છું કે આ ખાલી એક તમારી સાથે બનાવટી ખેલ ઊભો કરીને ચેક આપીને પૈસા આપવાની જે વાત કરી છે એ તદ્દન વાહિયાત છે। કારણ કે આ લોકો એ લોકોની અંદર એક સારો માહોલ ઊભો થાય એ બાબતની એક સાજિશ કરીને આ કાવતરું રચેલુંનું માલુમ પડે છે। તો મિત્રો હું ધારાસભ્યશ્રીને પણ જણાવું છું કે તમારી અંદર જે કાર્યકરો છે એ પણ તમને સીધી સારી સૂચના આપતા નથી અને તમે પણ આ તાલુકાના અને જે મોદી છે ધારાસભ્ય તરીકે તો તમારે પણ જાગૃત નાગરિકોને સલાહ સૂચન પૂછીને આનું જે આયોજન થાય એ રીતના તમારે પણ ચાલવું જોઈએ। નહીં કે તમારા બની બેઠેલા આગેવાનો એ તમને પણ ખોટી રજૂઆત કરી અને લોકો સુધી તમને પહોંચાડે છે, એમાં આવી ઘટનાઓ બને છે। કારણ કે તમે જે લોકોને ચેક આપ્યા છે એ ચેક માત્ર ને માત્ર લાભાર્થીને નહીં પણ એક ખાલી પોતાની સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આ કાર્ય કરેલું છે। ચેક આપ્યા તો લાભાર્થી હતા તો એને ચેક આપી જ દેવા જોઈએ, નહીં કે ફોટા પડાવીને પાછા પરત એ ચેક લઈ લેવામાં આવે છે। આવી ઘટના જો બનશે અને લાભાર્થીઓને મન દુઃખ થાય કે ભાઈ અમારા તાલુકા પંચાયતમાં અમારા ચૂંટાયેલા પ્રમુખો છે, અમારા ચૂંટાયેલા સભ્યો છે, એ લોકો નહીં અને ભાજપના ધારાસભ્ય, ભાજપના જિલ્લા પ્રમુખ આવીને જો ચેકનું વિતરણ કરતા હોય તો અમારા તાલુકા પંચાયતના ચૂંટાયેલા હોદ્દેદારો કેમ આવું કરે છે? કારણ કે એ પૈસા અમારા તાલુકા પંચાયતના સભંડોળના હતા અને અમને કોઈ પણ જાતની જાણ કર્યા વગર મામલતદારની હાજરીમાં, તાલુકા વિકાસની હાજરીમાં મારે ટીડીઓ પણ ત્યાં હાજર હતા। તો મિત્રો હું આ તમામને કહેવા માંગુ છું કે આવી કંઈ બી ઘટના બને તો લાભ અને લાભાર્થીને સહાય મળવી જોઈએ, નહીં મળવી જોઈએ એવું નહીં। સરકાર વધુમાં વધુ સહાય આપે એવી અમારી ઈચ્છા છે। પરંતુ જે બાબતમાં તમે પોતાની છબી સાફ કરવા માટે આવી જે ચાલો એ યોગ્ય નથી। કારણ કે લોકો તમારા કાર્યકારને સારી રીતના સમજી ગયેલા છે હવે, એટલે લોકોને ઉલ્લુ બનાવવાનું બંધ કરો। અધિકારીઓને પણ આ
ગેરમાર્ગે દોરીને તમે આ કાર્ય કરાવેલું છે એમાં અમે સંમત નથી. અને ટીડીઓ સાહેબને પણ હું કહેવા માંગુ છું કે જ્યારે તાલુકા પંચાયતનું સભંડોળ હોય તો એમાં તમારે પોતાની મનમાની કરીને પોતાએ આવું આયોજન ન કરવું જોઈએ. તાલુકાના ચૂંટાયેલા પદાધિકારીઓ છે એમને પણ વાકેફ કરવું જોઈએ. એમને વાકેફ ન કરવાનું કારણ પણ તમારે આપવું પડશે, એનો ખુલાસો પણ તમારે કરવું પડશે. મેં તમને આ બાબતમાં લેટર પણ લખ્યો છે, તો લેટરનો જવાબ મને દિન 3માં આપશો એવી હું આશા રાખું છું. કારણ કે આ તાલુકાની અંદર ટોટલી ટ્રાઇબલ એરિયો છે. ટ્રાઇબલ એરિયામાં જો આવી ઘટના બને અને ભાજપ એની પોતાની છબી છાપ કરવા માટે, ચોખ્ખી પ્રસિદ્ધિ મેળવવા માટે આ જે કાર્ય કરતા હોય એમાં અમે એને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. કારણ કે એ પૈસા તાલુકા પંચાયતના સભંડોળના હતા, નહીં કે કોઈ બીજી જગ્યાથી પૈસા આવેલા. જિલ્લા પંચાયતમાં પણ સભંડોળ હોય છે, ધારાસભ્યની પણ અલગ ગ્રાન્ટ હોય છે. તો એ ગ્રાન્ટ પણ તમે સિરુડી ગામમાં 5 લાખની જે જાહેરાત કરી છે તો એનું આયોજન કેવી રીતના થાય છે એ લોકો જાણે છે, તલાટી જાણે છે, સરપંચ જાણે છે. એટલે એ લોકો જે પ્રોસિજર કરશે અને પછી જ તમારા પૈસા જે તે ગામમાં જે તે કામમાં એનું એ કરશે. માટે તમે જે જાહેરાત કરી એ બરોબર છે, પણ લોકોને ઉલ્લુ બનાવવાનું બંધ કરો. કેમ કે સાથે મળીને કામ કરશું તો કામ કરવાની મજા આવશે. અમારા ચૂંટાયેલા અમને લોકોએ ચૂંટીને મોકલેલા છે, ચૂંટીને બેસાડેલા છે, નહીં કે કોઈના અમારા પોતાના ઘરેથી અમે ડાયરેક્ટ આવીને બેઠા છીએ. તો આવી ઘણી બધી બાબતો ગયા વર્ષોમાં પણ આવી ઘટનાઓ બની છે. અને જે કામોના જે વિકાસના કામો જે રહી ગયા છે એ કામો જાણી બૂજીને આ તમારા કાર્યકર્તાએ કર્યું છે. વચમાં પણ મેં એક લેટર લખ્યો છે. 25 ગામોમાં કામો ફળવાયા છે અને 33 ગામોમાં કામો ફળવાયા નથી. તો શા માટે તમે નથી એમાં ધ્યાન આપતા? જ્યારે ટ્રાઇબલ એરિયામાં નાની મોટી ફરિયાદો પણ થાય છે ત્યારે કેમ તમે કંઈ બોલતા નથી? કોઈ પણ માણસ હોય, ખોટી ફરિયાદ કહેવામાં તમને શું તકલીફ થાય છે એનો પણ તમારે ખુલાસો આપવો જોઈએ. તો તમે આદિવાસી તરીકે જે સહાય આપવામાં આવ્યા છે આપવા માટે, તો એ યોગ્ય નહોતું. અને એ જે સહભંડોળના પૈસા છે અને સહભંડોળના પૈસામાં કોઈ પણ પદ અધિકારીને તાલુકા પંચાયતમાં જાણ કર્યા વગર આ કાર્ય કરેલું છે અને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. બસ એટલી મારી વાત અહીંયા પૂરી કરીશું. અને તાલુકા વિકાસ અધિકારી આને વહેલી તકે અમને આનો ખુલાસો આપે એવી આશા રાખીએ.